મસ્ત બનો અલમસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મસ્ત બનો અલમસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મસ્ત બનીને બોલો. મહારાજ બિરાજ્યા છે મૂર્તિમાં રહીને મને મુક્ત કરીને, અનાદિ મુક્ત કરીને, અતિશય સ્નેહ કરીને મને પોતાની મૂર્તિમાં રાખી લીધો. અને મૂર્તિમાં રહીને મહારાજની મસ્તીથી બોલો. મસ્ત બનો અલમસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મસ્ત બનો અલમસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. વાલમના વાલમાં પ્રીતમની પ્રીતમાં, વાલમના વાલમાં પ્રીતમની પ્રીતમાં, વાલમના વાલમાં પ્રીતમની પ્રીતમાં. મારો મહારાજ, મારો વાલો મહારાજ પ્રીતમાં, વાલમના વાલમાં પ્રીતમની પ્રીતમાં, વાલમના વાલમાં પ્રીતમની પ્રીતમાં. મૂર્તિના તાને ગુલતાન બનો, મસ્ત બનો અલમસ્ત બનો. મસ્ત બનો અલમસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મસ્ત બનો, મહારાજની મૂર્તિમાં મસ્ત બનો. આ એક ભક્તિ છે. શું કે છે આગળ? મળ્યા છો મહારાજ કેવા પ્રાપ્તિનો રણકાર છે. મળ્યા છો મહારાજ, મળ્યા હોય બોલજો તાળી પાડી. મળ્યા છો મહારાજ કેવા પ્રાપ્તિનો રણકાર છે. મળ્યા છો મહારાજ કેવા પ્રાપ્તિનો રણકાર જે છે. દાદા ખાચર ને મળ્યા હતા, એ જીવુબા લાડુબા ને મળ્યા હતા, જે આત્મારામ દરજી ને મળ્યા હતા, જે ગજા ગઢવી ને મળ્યા હતા, જે ગોપાળાન સ્વામી ગુણાયતાન સ્વામી ને મળ્યા હતા, એ જ મહારાજ આપણને મળ્યા છે. એ જ મહારાજ, એવા નહીં, એ જ મહારાજ મળ્યા છે. મળ્યા છો મહારાજ કેવા પ્રાપ્તિનો રણકાર છે. મળ્યા છો મહારાજ કેવા પ્રાપ્તિનો રણકાર છે. હાથ ગ્રહ્યો નાથ તમે સદા જય જયકાર છે. હાથ ગ્રહ્યો નાથ તમે સદા જય જયકાર છે. હાથ ગ્રહ્યો નાથ તમે સદા જય જયકાર છે. હાથ ગ્રહ્યો નાથ તમે મારો જય જયકાર છે. મહારાજે આપણો હાથ ચાલ્યો, નાથે મળ્યા નાથ અને પકડી લીધો મારો હાથ એ પેલા, અને એમાં જય જયકાર કરી દીધો ભાઈ. હાથ ગ્રહ્યો નાથ તમે સદા જય જયકાર છે. હાથ ગ્રહ્યો નાથ તમે સદા જય જયકાર છે. મહારાજની મસ્તીમાં, મહારાજની મસ્તીમાં મસ્તાના બનો. મસ્ત બનો અલમસ્ત બનો, મહારાજની મસ્તીમાં મસ્તાના બનો. મસ્ત બનો અલમસ્ત બનો. નિત્ય નવા શોભનું દર્શ કેરી તાણ છે. નિત્ય નવા શોભોગનું દર્શ કેરી તાણ છે. નિત્ય નવા શોભોગનું દર્શ કેરી તાણ છે. નિત્ય નવા શોભોગનું દર્શ કેરી તાણ છે. કનુ ને ઓળખો છો ભઈલા? આ મારો વાલો ઘનુ, ઘનુ, ઘનુ એટલે ઘનશ્યામ. હે ભઈલા, મારો વાલો ઘનુ બોલો છો બધા. મારો વાલો ઘનુ, મારો મહારાજ ઘનુ, ઘનશ્યામ. નિત્ય નવા શોભોગનું દર્શ કેરી તાણ છે. નિત્ય નવા શોભોગનું દર્શ કેરી તાણ છે. રોજ નજીકમાં 2-5-10 કિલોમીટરમાં મંદિર હોય ને ભઈલા, દર્શન કર્યા વગર ચાલવું ના જોઈએ. આપણને એના વગર હાલે કેમ? દર્શન કર્યા વગર હાલે ઠાકોરજીના, આપણા પ્રીતમ પ્રાણાધ્યારના.
પ્રાણાધાર છે મારો મહારાજ તો આપણો પ્રાણ છે, આપણું જીવન છે. દર્શનનો નિયમ ન હોય તો રોજ લઈ લેજો પહેલા, કે દિવસમાં એક વખત સવારે વહેલા દર્શન કરવા પહોંચી જવું. ભાઈ નિયમ રાખજો. મહારાજ હસતા હોય અને આપણને ખેંચતા હોય એ પેલા વાહ મહારાજ વાહ વાહ, મંદ મંદ જો મહારાજ હસી રહ્યા છે. એ મરક મરક મંદ મંદ હાસ્યનું ખેંચાણ છે. મરક મરક મંદ ખમ્મા મહારાજ, ખમ્મા મારા નામ. છે. મરક મરક મંદ મંદ હાસ્યનું ખેંચાણ છે. મરક મરક મંદ મંદ હાસ્યનું ખેંચાણ છે. નૈનો માં ધારવાને, નૈનો માં ધારવાને અધીરા બનો, મસ્ત બનો અલમસ્ત બનો. મસ્ત બનો અલમસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. તો મંદિરે જાઓ ને, મંદિરે જાઓ ને ત્યારે ખાલી ખાલી જે કરીને નીકળી ના જવાય. મહારાજની મૂર્તિને ધારો, નિહાળો અને આંખ બંધ કરીને મહારાજને ગાડી આંખે જુઓ અને બંધ આંખે આમ નિહાળો, અંદર ધારો. આંખે કરીને ખુલ્લી આંખે જુઓ અને પછી નિહાળો અને પછી મહારાજને બંધ આંખે આમ ધારો. મૂર્તિને અંદર આત્માની સાથે એકતા કરાવો. એ પહેલા અંતર્મુખ થઈને આવી રીતે દર્શન કરજો. મહારાજે સાળંગપુરનું બીજું વચનામૃત ઠાકોરજીના દર્શન કેવી રીતે થાય એની રીત બતાવી છે. એ ભક્તિ છે, એક જાતની ભક્તિ છે. હાડવું શાડવું છે જે કરતા નીકળી ગયા. બહાર જઈને કોઈ પૂછે કે મહારાજે કેવા વસ્ત્ર અલંકાર ધારણ કર્યા હતા તો એ ખબર ના હોય. મન ક્યાંય ગમતું હોય ફોનમાં ને બીજે ત્રીજે. મંદિરના કેમ્પસમાં જાઓ, ફોન ને લઈ જવાનો, ફોન ના લઈ જવાય. એમ પેલા ગાડીમાં મૂકીને જાઓ કાં તો ઘેર મૂકીને જાઓ. મંદિરની પ્રિમાઇસીસમાં ફોન ના લઈ જવાય. મહારાજનું અપમાન કહેવાય. મહારાજની આગળ તો વાત ના થાય, પ્રિમાઇસીસમાં વાત ના થાય. ભૂલ થતી હોય તો સુધારજો બધા. હો પેલા મસ્તી કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય. હવે આગળ શું કહે છે? નિત્ય પૂજા કરવી મારે અવિચળ અંગ છે. 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 મુક્તો પૂજાનું અંગ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 8 વર્ષનો બાળક થાય ને, દીકરો હોય કે દીકરી હોય, ભાઈ હોય કે ભાઈ હોય, 8 વર્ષનું બાળક થાય, દીકરો દીકરી થાય એટલે એને પૂજા આપી દેવી જોઈએ. એ પેલા એને પૂજા આપી દેવી જોઈએ. એને પૂજાનું અંગ બનાવી દેવું જોઈએ. પૂજા કર્યા વગર પાણી ન પીવાય, પૂજા કર્યા વગર જમાય નહીં. આવા સંસ્કાર નાનપણથી આપણે પાડો અને આપણા બાળકોને પડાવો. વહેલા નિત્ય પૂજા એકાગ્રતાથી ભગવાન સ્વયં બિરાજે છે આપણી પૂજાને અંગીકાર કરવાને માટે. એવું અવિચળ અંગ પાડો. સમજ્યા? નિત્ય પૂજા કરવી મારે અવિચળ અંગ છે. નિત્ય પૂજા કરવી મારે અવિચળ અંગ છે. આજે જે કોઈ આવ્યા છો, હજુ કોઈ પૂજા ન કરતા હોય ને કરતા હોય ને વેઠ નીકળતી હોય, આજે સંકલ્પ કરીને જજો. પ્રગટ ભગવાન આપણી પૂજામાં બિરાજે છે. તમારા બધા વતી પ્રાર્થના કરી દઉં, હે મહારાજ અમારી પૂજાને, હે મહારાજ અમે પ્રેમ લક્ષણા ભક્તિથી તમારી સાથે પૂજા કરશું. મહારાજ આ સુધી કઈ અમારી ભૂલચૂક થઈ હોય તો માફ કરો મહારાજ, પરંતુ તમારી મર્યાદા રાખશો. સામે ફોટો નથી, ફોટો નથી, ખોટા ભાવ ટાળીને પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજો છો એવા ભાવથી એ મહારાજ અમે પૂજા કરશું. એ મહારાજ તમે અંગીકાર કરજો, આ સર્વેની પૂજાને તમે અંગીકાર કરજો. મહારાજ પ્રત્યક્ષપણે સ્વીકારજો, કરજો. અને કોઈ ન લીધી હોય તો આજે લઈ જજો. હજુ બાકી રહી ગયા હોય તો આજે જ પૂજા લઈને કાલથી ચાલુ કરી દેજો. અને ઘરમાં અપૂજ પડી રહી હોય તો પૂજા ચાલુ કરજો. ના ચાલે મહારાજ રાજી ના થાય.
નિત્ય પૂજા કરવી મારે અવિચળ અંગ છે. નિત્ય પૂજા કરવી મારે અવિચળ અંગ છે. માનસી પૂજા 5 કરું શ્રીજી સદા સંગ 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 છે. ભક્તો, ભગવાનના ભક્તને આપણને સૌને મહારાજનો આદેશ છે, દિવસમાં 5 વખત 5 વખત અવશ્ય માનસી પૂજા કરો. સવારમાં એક પૂજા વખતે કે પૂજા પહેલા કે પૂજામાં માનસી પૂજા પહેલી, મહારાજને જગાડવાની માનસી પૂજા. જો પ્રેમ લક્ષણા ભક્તિ છે, ન કરતા હોય, કંઈક પોલ રહી ગઈ હોય, કંઈક ખાબડ ખોબડ થયું હોય તો આજે જરા હાંધી દેજો પેલા હો. આ હંધાવા માટે તો જ્ઞાન સત્રમાં આવ્યા છે ભાઈ. મહારાજ જ છે, મહારાજ છે કરીને આ પ્રત્યક્ષ મૂર્તિની મર્યાદા ન રે, ના ચાલે ભાઈ, ના ચાલે. બીજી માનસી પૂજા ઠાકોરજી જમાડતા પહેલા આપણા મુનિ બાપા કહેતા, અને શાસ્ત્રોમાં લખ્યું છે, છેલ્લાનું 23મું વતનામૃત 5 માનસી પૂજાનું વતનામૃત છે. મહારાજ બોલ્યા છે, ઠાકોરજીની માનસી પૂજા કર્યા વગર જમવું એ માંસ મટન જમ્યા બરાબર છે, અને ઠાકોરજીની માનસી પૂજા કર્યા વગર જળ ધરાવવું એ પણ લોહી પીધા બરાબર છે. માટે માનસી પૂજા કર્યા વગર ક્યારેય જમો નહીં. મહારાજને માનસિક રીતે જમાડો. ત્રીજી માનસી પૂજા સાંજે 4 વાગે, ભલે થોડુંક કદાચ 5-2 કલાક વહેલું મોડું થઈ જાય, અરે બહુ સમયની પાબંદી હોય તો ટૂંકમાં, પરંતુ ગમે ત્યારે કરો. અરે રેલવે સ્ટેશન ઉપર હોય તો ભલે, એરપોર્ટમાં હોય તો ભલે નહીં, એરોપ્લેનમાં હોય તો ભલે, પરંતુ માનસી પૂજાનો સમય થાય એટલે આપણને આપણા ઠાકોરજી, આપણા પ્રાણાધાર, આપણા પ્રાણેશ્વર આપણને સાંભળવા જોઈએ ભાઈઓ, સાંભળવા જોઈએ. આ છે પ્રભુ સાથેની પ્રીતિ. ત્રીજી માનસી પૂજા ઠાકોરજીને જગાડવાની 4 વાગે, 4 થી 5 મહારાજને જગાડીને મેવા મીઠાઈ ધરાવવા, મહારાજ માટે સૂકો મેવો, લીલો મેવો ધરાવવો. અને સાંજે ચોથી માનસી પૂજા વાળું કરતી વખતે, વાળું એટલે સમજ્યા પેલા મહારાજની ડિનર કરવાની, એ છેલ્લી ચોથી માનસી પૂજા. મહારાજને જમાડવાના, જે તમને પછી તમને જે મહારાજ ભાવતું હોય જમાડો. તમતા ખીચડી ને કઢી ભાવતી હોય તો ખીચડી ને કઢી જમાડો. મહારાજને સમોસા બનાવીને જમાડવા હોય તો સમોસા બનાવીને જમાડો. બસ તમતારે એ બાને મહારાજને જમાડવામાં આપણને પ્રસાદી મળી જશે ભાઈ. પણ મહારાજને ખૂબ ભાવથી જમાડો, આરતી કરો. અને છેલ્લી માનસી પૂજા સૂતી વખતે 5મી માનસી પૂજા. આવી 5 માનસી પૂજાનું નિયમ ક્યાંક થોડું કાચું પાકું રહી ગયું હોય તો પૂરું કરજો પહેલા આજે. એના માટે આ મારા મહારાજ કયા કહેવાય પહેલા માનસી પૂજા 5 કરું શ્રીજી સદા સંગ છે. માનસી પૂજા 5 કરું શ્રીજી સદા સંગ છે. રસિયા કેરા રસમાં તરબોળ બનો, રસિયા કેરા રસ સંતો તાળી પાડતા થકા બોલો. રસિયા કેરા રસમાં તરબોળ બનો, મસ્ત બનો અલ મસ્ત બનો, મસ્ત બનો અલ મસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. થાળ ધરાવું પ્રીતે પોઢાડું સેવાની ઘણી હોશ છે. 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 હે મહારાજ જમો જમો, મારા ઠાકોરિયા, હે મારા મહારાજ જમો જમો. હે ભક્તવત્સલ, હે સ્વામિનારાયણ ભગવાન, એ મારા ઈષ્ટદેવ, મારા પ્રાણ, મારા આધાર, જમો જમો. આપના માટે આ ભોજન બનાવ્યા છે રસથી ભરેલા. પ્રભુ જમો જમો, દયાળુ જમો. ન જમો તો તમને અમારા સમ છે મહારાજ. થોડું તો લ્યો મહારાજ, લ્યો લ્યો, થોડું લ્યો, થોડું લ્યો મહારાજ, લ્યો 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 મહારાજ. ન ભાવે એવું ના બોલાય મહારાજ. હવે હાડુડા ક્યાં થાવ છો? જમો 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 મહારાજ. તમને તો બધું ભાવે. અમારા જેવા તકલાદી તમને ભાવી ગયા તો મહારાજ આવું થાળ તમને ધરાયો છે, એવો તકલાદી અમારા જેવો તો નથી પ્રભુ. માટે જમો 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 મહારાજ, જમો. એમ કરીને મહારાજને થાળ કરો. સેવા મળે ક્યાંથી? થાળ કરવાની સેવા મળે ક્યાંથી? બનાવવાની મળે તો ઓ ઘડી કહેવાય પહેલા, નહીં તો થાળ તો કરો.
થાળ ધરાવો પ્રીતે પોઢાડું સેવાની ઘણી હોશ છે થાળ ધરાવો પ્રીતે પોઢાડું સેવાની ઘણી હોશ છે સેવક સદા બની રહું શ્રીજી સૌના બોસ છે સેવક સદા બની રહો શ્રીજી સૌના બોસ છે કેમ બોસ શબ્દ વાપર્યો સાંભળ્યો પેલા હું લીડર અને મારાથી આવી સેવા થાય હું મોટો સાહેબ અને મારાથી આવી સેવા થાય અરે આપણા બોસ ના બોસ સર્વેના બોસ આ ભગવાન સ્વામિનારાયણ એની સેવા ન થાય શું ન થાય સેવક સદા બની રહો શ્રીજી સૌના બોસ છે સેવક સદા બની રહો શ્રીજી સૌના બોસ છે મીઠી મીઠી વાતો કરી થાળ ધરાવતી વખતે મીઠી મીઠી વાતો કરો મહારાજ જોડે સવારે કહ્યું હતું તમારા ઘરવાળા જોડે વાતો કર્યા વગર બે જમવા બેહો તો બોલો કળિયો જ ના ઉતરે તરત ડાઉટ જાય કંઈક વિહાણા લાગે છે શંકા થાય કે ના થાય પેલા ત્યાં કંઈક વસરકું પટ્યું લાગે છે સમજ્યા એમને કે તમને ગમે એને મુક્તો ઠાકોરજી આપણા પ્રાણેશ્વર જમાડીએ ચૂપચાપ લો જમી લેજો કાં તો થાળ મૂકીને હાલ્યા જઈએ અને પછી 15 મિનિટ પછી આવીએ લઈને જય સ્વામિનારાયણ એટલે આવું ના કરાય ભલા માણા આવું ના કરાય આ સ્વયં મહારાજ જમવા બેઠા છે મીઠી મીઠી વાતો કરી સ્નેહી બનો મીઠી મીઠી વાતો કરી સ્નેહી બનો મીઠી મીઠી વાતો કરી સ્નેહી બનો મસ્ત બનો અલ મસ્ત બનો મસ્ત બનો અલ મસ્ત બનો શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો આગળ ભક્તિના સ્વરૂપો બતાયા છે આ બધા જો આ ભક્તિ પ્રેમ ભરેલી ભક્તિ કોને કહેવાય જ્યાં જ્યાં કચાશ હોય ત્યાં દૂર કરજો આગળ કથા સ્મરણ કીર્તનમાં ભર્યો નર્યો માલ છે 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 મુક્તો રોજ કથામાં સંતોની રોજ સભા મળતી હોય તો સંતોની રોજ સભાનો લાભ લો જો સંતોની સભા ન મળતી હોય તો ઓડિયો વિડીયો ઉપર યુટ્યુબ ઉપર કથાનો લાભ લ્યો રોજ એક વચનામૃત વાંચો બાપાશ્રીની વાત વાંચો શ્રવણ કરો મનન કરો આ પણ સ્મરણ કરો મહારાજનું સ્મરણ કરો માળા કરો અરે મંત્ર લેખન કરો અત્યારે સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ આવી રહ્યો છે ને એના નિમિત્તે મંત્ર લેખન આપ્યું છે મંત્ર લેખન કરો મહારાજની સાથે પ્યાર કરો પ્રીતિ કરો એમ પેલા ગમે તે પ્રકારે અને એના માટે સવારમાં આપણને 7 થી 8 1 કલાક જીડીસી જ્ઞાન ધ્યાન ચિંતન આપવામાં આવ્યું છે કેટલા મુક્તો આમાંથી અવશ્ય લાભ લો છો આંગળી ઊંચી કરશો પેલા ન લેતા હોય તો લેજો 7 થી 8 1 કલાકમાં 5 મિનિટ ધૂન મળી જાય એમ પેલા 10 મિનિટ મહારાજની ગદગદ ભાવે પ્રાર્થના મળી જાય 10 મિનિટ મહારાજનું એક ખૂબ પ્રાપ્તિનું અલૌકિક કીર્તન મળી જાય 15 મિનિટ મહારાજનું અતિ પ્રિય એવું ધ્યાન મળી જાય અને 15 મિનિટની કથા વાર્તા મળી જાય 1 કલાકમાં ઓલ ઇન વન 1 કલાકમાં બધું મળી જાય મુક્તો હજુ જીડીસી નો લાભ ન લેતા હોય તો અવશ્ય લેજો ફરીથી કથા સ્મરણ કીર્તનમાં ભર્યો નર્યો માલ છે કથા સ્મરણ ગાડી કીર્તનમાં ભર્યો નર્યો માલ છે રાજી સ્મરણ કીર્તનમાં ભર્યો નર્યો માલ છે કથા સ્મરણ કીર્તનમાં ભર્યો નર્યો માલ છે માત્ર તાળી પાડીને બોલવા માટે નથી નોંધતા જજો જ્યાં કસર દેખાય ત્યાં નોંધતા જજો ને સંકલ્પ કરજો આપણામાં ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ લુગડું ધોબી ઘાટે જાય ને પછી ચોખ્ખું થવું જોઈએ આ ધોબી ઘાટે આયા છીએ ભાઈ ચોખ્ખા થવા માટે કંઈક ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ આપણામાં ફેરફાર થવો જોઈએ સુધારો કરવો જોઈએ નોંધી લખજો નોટમાં ભમેડા જેવા અક્ષરે નોંધજો કે હવેથી હું રોજ જ્ઞાન ધ્યાન ચિંતનનો લાભ લઈશ રોજ હવેથી હું મહારાજનો એક વખત થાળ કરીશ રોજ મહારાજની 5 માનસી પૂજા કરીશ આવું નોંધજો કંઈક એમ પેલા તો કંઈક આપણું બોલશે ભાઈ શું કે છે આગળ
રાજીપો થાય એ તો સદા ન્યાલમ ન્યાલ છે. 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 તો રાજી કરવા તો આપણે એની વાય વાય ફરીએ જ બેરા. એના માટે તો આપણો જન્મ છે, એના માટે તો આ સત્સંગ છે. સાચું કે નહીં બેલા? રાજી કરવા તો મંડ્યા છીએ. રાજીપો થાય એ તો સદા ન્યાલમ ન્યાલ છે. રાજીપો થાય એ તો સદા ન્યાલમ ન્યાલ છે. એવા મારા મહારાજ સંગે, એવા મારા મહારાજ સંગે રસ બસ બનો, મસ્ત બનો, અલ મસ્ત બનો, મસ્ત બનો, અલ મસ્ત બનો. ખમ્મા મારા મહારાજ, ખમ્મા વાલા મસ્ત બનો. મસ્ત બનો, અલ મસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો, મસ્ત બનો, અલ મસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. તાળી પાડીને બોલો, મસ્તીમાં રહીને બોલો. બાલમાં પ્રીતમની પ્રીતમાં, બાલમના બાલમાં પ્રીતમની પ્રીતમાં, બાલમના બાલ કરતા કરતા બાલાની જોડે બાલ કરો. પ્રીતમાં, મારું વાલું મારા પ્રીતમની પ્રીતમાં, બાલમના વાલમાં પ્રીતમની પ્રીતમાં, મૂર્તિના તાને ગુલતાન બનો, મસ્ત બનો, અલ મસ્ત બનો, મસ્ત બનો, અલ મસ્ત બનો, શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. STK ની અંદર અને SSP ના મુક્તોમાં મહારાજની પ્રેમ લક્ષણા ભક્તિ દ્રઢ થાય એટલા માટે આ સંતો ને ત્યાંના બધા મુક્તોને સેવા આપેલી, આગવા મહારાજ આપેલા, અને બધાય જે મંડ્યા છે ઠાકોરજીને રાજી કરવા એની વિડીયો ચાલુ છે, જરા જોતા જજો. મહારાજની સાથે ભક્તિ, પ્રેમ ભરેલી ભક્તિ કેવી રીતે થાય, મહારાજને રાજી કરવા માંડો તો કેવું તાન હોય. અને એના માટે જો જરા જોડે જોડે આપણને અમારા ઘણા બધા STK ના મુક્તોને એકાંત હોય ને, ત્યારે મુક્તો રડીને જે પ્રાર્થના કરતા હોય, મહારાજને પ્રાર્થના કરતા હોય, આંખમાંથી ચોધાર આંસુ વહેતા હોય, અને એવા દર્શન પણ જો આપણને અવેલેબલ હોય તો જરા કરાવજો. મહારાજને કેવી પ્રાર્થના થતી હોય. કેટલો પ્રગટ ભાવ હોય ત્યારે આ બધું થાય. પ્રગટ ભાવ તો આ સત્સંગ પ્રગટ ભાવનો સત્સંગ છે. મહારાજ ગયા નથી, સ્વયં પ્રતિમા રૂપે આપણી સેવાને અંગીકાર કરે છે. બસ એનો મસ્ત બનો.